શુક્રવારે લોસ એન્જલ્સમાં ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ પર કાર્યવાહી દરમિયાન થયેલી આંધાધૂંધી બાદ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટીતંત્રે શનિવારે લોસ એન્જલમાં 2000 નેશનલ ગાર્ડ સૈનિકો તૈનાત કરવાની જાહેરાત કરી હતી. હોમલેન્ડ સિક્યુરિટી અને ઇમિગ્રન્ટ્સ અને કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ એ આ સમયગાળા દરમિયાન 44 જેટલા લોકોની ધરપકડ કરી હતી. લોસ એન્જલ્સના ફેશન ડિસ્ટ્રિક્ટમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે, કારણ કે એજન્સીએ માહિતી મળી હતી કે નકલી દસ્તાવેજોની મદદથી ઘણી જગ્યાએ ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને નોકરીઓ આપવામાં આવી રહી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર દરરોજ લગભગ 1600 ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને પકડવામાં આવી રહ્યા છે. હકીકતમાં હોમલેન્ડ સિક્યુરિટી વિભાગે દાવો કર્યો હતો કે શુક્રવારે 1000 વિરોધીઓએ એક ફેડરલ ઇમારતને ઘેરી લીધી હતી અને ICE અધિકારીઓ પર હુમલો કર્યો હતો. જોકે આ વાતની હજુ પુષ્ટિ થઈ શકી નથી.